હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ નવખંડ ધરામાં ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજતું કર્યું છે। આજે ભારતથી લઈને અમેરિકા, યુરોપ, આફ્રિકા અને અરબના દેશોમાં પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર થઈ રહ્યો છે। ત્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ દેશ વિદેશમાં વિચરણ કરીને સત્સંગનું પોષણ કરી રહ્યા છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ડિસેમ્બર મહિનામાં અમદાવાદથી આફ્રિકા વિચરણ માટે પધાર્યા હતા, જેમાં પ્રથમ દારે સલામમાં સ્વામશ્રી પધાર્યા હતા। ત્યારબાદ નૈરોબીમાં તારીખ 31 ડિસેમ્બર 2024મી 28મી જાન્યુઆરી 2025 સુધી રોકાઈને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો ઉજવીને કેન્યાના હરિભક્તોને દિવ્ય લાભ આપ્યો હતો। હવે નૈરોબી મંદિરેથી વિદાય લઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં પધારશે। જોહાનિસબર્ગમાં બીએપીએસ સ્વામિનારાયણનું એક ભવ્ય મંદિર નિર્માણ પામીને તૈયાર થઈ ગયું છે, જે સાઉથ આફ્રિકામાં બીએપીએસ સંસ્થાનું સૌથી મોટું મંદિર છે। જોહાનિસબર્ગ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાશે। આ મંદિરનો શિલાન્યાસ વિધિ 7 વર્ષ પહેલા એટલે કે 25 માર્ચ 2017ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે થઈ હતી। 2017માં ઓગસ્ટ મહિનામાં વાર્ષિક બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, બ્રહ્મવિહારી સ્વામીના નેતૃત્વમાં સાઉથ આફ્રિકા બીએપીએસ પ્રતિનિધિમંડળને મળ્યા। પ્રતિનિધિમંડળે જોહાનિસબર્ગમાં આગામી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું 3D મોડેલ, પ્રસ્તુતિ, ફોટોગ્રાફ્સ અને પ્રગતિ અપડેટ્સ રજૂ કર્યા હતા। બ્રહ્મવિહારી સ્વામીએ વડાપ્રધાનને માહિતી આપતા કહ્યું હતું કે મંદિર સંકુલ કેવી રીતે વર્તમાન અને ભાવિ પેઢીઓની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરશે અને તે મેઘધનુષમાં તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે પ્રેરણા, સેવા અને સંવાદિતાના દીવાદાંડી તરીકે ઊભું રહેશે। પ્રધાનમંત્રીએ ઘણી પેઢીઓથી બીએપીએસ સંસ્થા અને ભક્તો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોની જાળવણી અને ભારત દક્ષિણ આફ્રિકા સંબંધોને વધુ મજબૂત કરવાની મંદિરની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી। તારીખ 28મી જાન્યુઆરી 2025ના દિવસે જોહાનિસબર્ગમાં પધારશે। સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સ્વાગત દિન, મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ, નગર યાત્રા, કિશોર દિન, બાલ દિન, સંત કીર્તન આરાધના, રંગોત્સવ, પ્રાતઃ પૂજા દર્શન, સ્વામીશ્રીના આશીર્વાદ, રવિ સભા, સત્સંગ સભા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વામીશ્રીનો લાભ પ્રાપ્ત થશે। તો તમામ હરિભક્તો આફ્રિકાના હરિભક્તોને આ વિડિયો શેર કરીએ જેથી આફ્રિકાના તમામ હરિભક્તો સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ લઈ શકે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।